ફ્રેન્ડ હાલો, કેમ છો? બધા મજામાં? બધાને જય મંગલમાં. તો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આ સાડી કેવી લાગે છે જરૂરથી કહેજો. આપણે વિડીયો બનાવશે એટલા માટે તૈયાર થઈ ગયા છે. વિડીયો બનાવી લઈ અને પછી ધારી પણ જવાનું છે, એટલે મોડું પણ થાય છે, એટલે હમણાં કાંઈ વિડીયો બનાવી લઈ પછી ધારી જઈએ. અને ધારી શું જવાનું છે અહીંયા જઈને તમને બતાવીશું. તો કરણ આવે છે તો સારું તમને બતાવું. અને આ સાડી કેવી લાગી છે એ જરૂરથી કોમેન્ટમાં કહેજો. ચાલો તો બતાવું, કરણ આવે છે ને. તો આપણે એવું ધારી દીકુ આવ્યા છે, રસ્તામાં આવી ગયા છે. જોજો કરણ ફેરવા આવ્યા હતા ધારી. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ કહાણાની દુકાને વાસણ લેવા. જોઈ લો, તો આપણે લેવાઈ ગયું તો કર્યું અને હવે જાય માર્કેટમાં. હાલો તો આપણે આવી ગયા છીએ માર્કેટમાં. જોઈ લો, શાકભાજી હમણાં લઈ લઈ. તો આપણે બકાલું લેવા આવી ગયા છે. જોઈ લો દોસ્તો, ટમેટા લેવા ગયા છે ને ગુવાર લઈ લીધો. હવે આપણે જઈએ. તો આપણે શાકભાજી લેવા ગઈ છે. હવે આપણે જઈ પાણીપુરીની લારીએ અને પછી આપણે ઘર ભેગા થઈ જાય. જોઈ લો રીંગણા, પાણીનો નજારો. પાણીપુરીની લારી મિત્રો, જોઈ લો તમે. આપણે પાણીપુરી રેડી થાય છે. જ્યારે આવે ત્યારે ધારી પાણીપુરી તો આપણે ખાવી જ પડે. પાણીપુરીનો ખર્ચો તો કરવો જ પડે. પાછી 100 રૂપિયાની તો પાણીપુરી જોઈ લો. મિત્રો, તો આપણી પાણીપુરી રેડી થઈ ગઈ છે. જોઈ લો તમે. હવે આપણે ખાવાનું શરૂ કરી દઈએ. હવે પાણી મીઠું આપવા નહીં આવે. હાલો મિત્રો, તો પાણીપુરી ખાવા. બહુ મસ્ત છે અને હાલો તમે પણ ખાવા. હાલો મિત્રો, તો આપણે પાણીપુરી ખવાઈ ગઈ છે અને પાર્સલ પણ હવે લઈ લેવી. પાર્સલ લાવો. તો પાર્સલ પણ લેવાઈ ગયું છે. આયુષભાઈ તો હવે આપણે ઘરે જઈએ. મિત્રો, તો આપણે બસમાં બેસી ગયા છે. બસ કયા મળી ગઈ છે. જોઈ લો તમે, બસ તો આખી ખાલી જ છે. તો હવે આપણે જઈએ. જોઈ તો તમે જોઈ લો, ઘરે પગી ગયા અને દુકાન તો હજી તો બંધ જ છે. તો આપણે આવી ગયા ઘરે અને પાણી પી લીધું ને હવે બેઠા છે. ને વાસણમાં આપણે ઢોકળી લીધી હતી, તમને હું બતાવું. મસ્ત છે, જોઈ લો તમે. ઢોકળીઓ છે. ખીચડામાં અમારે દેવાનું હોય. અમારે એવી રસમ હોય. તમારે પણ એવી રસમ હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. જોઈ લો તમે, છે ને મસ્ત. અને આપણે આમાં ઈડલી બનાવવાની. આમાં ઈડલી બની જાય. મારે પણ છે. તમારે ઈડલી ખાવી હોય તો જરૂરથી મારા ઘરે આવજો. મારે પણ આવું જ છે. આમાં ઈડલી બને અને આમાં ખમણ ઢોકળા આમાં બને. અને આપણે આમાં શાક પણ બનાવવું હોય તો પણ બની શકે. જોઈ લો, મસ્ત છે.
એટલે મને તો આ ગમ્યું. આપણે આમાં શાક પણ બનાવીએ ગયું. કેવું છે? મસ્ત છે ને? તમને આ ઢોકળી પસંદ આવી તો કોમેન્ટમાં જરૂરથી કહેજો. કેવું ઢોકળિયું લાગ્યું ઈ કોમેન્ટમાં કહેજો. અને તમે આને શું કહો ઈ પણ કોમેન્ટમાં કહેજો. આમ તો 4 બેનું છે, પણ એક બેન નાના છે, એને આ ઢોકળિયું લેવું હતું, એટલે આપણે એની માટે લેતા જઈએ. અને બીજા 3 બેન છે, એને તો પૈસા રોકડા આપી દેવાના છે, કેમ કે એને કાંઈ લેવું નથી. તો એમ કહે છે જે ભૂગી આપણે આપી દઈએ. એવું નથી કહેતા કે પૈસા રોકડા તમે આપી દેજો, એવું કાંઈ નહીં, પણ કે આટો મારી દેજો અને તમે જે ભૂગો તે આપી દેજો. એટલે આપણે જે ભૂગી એ આપી દઈએ. કોઈ બેન દીકરી કાંઈ માંગતી ન હોય કે મારે હાટું આ લેતા આવો, આ લેતા આવો. પણ આપણે એક આ રસમ છે ખેહદની, એટલે સારું એમ દે તો સારું લાગે એમ બેન દીકરીને. તો એવું છે. મિત્રો હાલો બોર ખાવા. આપણે દારેથી બોર પણ લીધા હતા, એ તમને દેખાડવાનું ભૂલાઈ ગયું. તો હાલો બોર ખાવા. બહુ મસ્ત છે, મીઠા. બહુ મીઠા છે. આપણે ધારીથી લીધા હતા, પણ તમને કહેવાનું ભૂલાઈ ગયું. તો હાલો હવે બોર ખાવા હોય તો બહુ મસ્ત છે, મીઠા છે. હવે બીજું કંઈક કામ કરીને એટલું થોડુંક કામ એ. હાલો મિત્રો, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, અને જો વિડીયોમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.